नमस्कार, स्वागत है आपका। देख रहे हैं आप सी न्यूज भारत। आपके साथ मैं हूं इशिता तिवारी। बात करेंगे गांधीनगर की, जहां मुख्यमंत्री भूपेंद्र पटेल की अध्यक्षता में कैबिनेट मीटिंग आयोजित की गई, जिसकी जानकारी प्रवक्ता मंत्री जीतू वघानी ने दी। प्रवक्ता जीतू वघानी ने विकास कार्यों की जानकारी देते हुए बताया कि मुख्यमंत्री ने ग्रीटी बनाया है। 6 इकोनॉमिक रीजन 2047 के मास्टर प्लान को मंजूरी दी गई है, जिससे जिले के विकास में तेजी आएगी। कैबिनेट ने पी स्वरूप को नियुक्त किया है। राज्य सरकार के अस्पतालों की जमीन लीज पर देने का फैसला किया गया है। रैन बसेरा बनाया जाएगा। सेवादार फाउंडेशन अहमदाबाद को ये इंतजाम करने की इजाजत दी गई है। पोरबंदर, मोरबी, नडियाद, वेरावल, जाम खंबालिया, बोटाद में रैन बसेरा बनाया जाएगा। उन्होंने आगे कहा कि ज्ञान शक्ति को लागू करने के मंत्र के साथ छात्रों की क्वालिटी में सुधार के लिए तैयारी करने के निर्देश दिए गए हैं। चिंतन शिविर धर्मपुर में हुई चर्चा के अनुसार इसे जल्द से जल्द बजट में शामिल करने के निर्देश दिए गए हैं। कुछ पॉलिसी कहीं ना कहीं पूरी होती है, उस पॉलिसी की वजह से ट्रांसपेरेंसी आई है। ऐसी पॉलिसी को पूरा करने के लिए 6 महीने पहले तैयारी करने के निर्देश दिए गए हैं। आपको बता दें, राज्य में कुछ मंत्रियों की एक कंसल्टिव कमेटी बनाने का फैसला किया गया है। यह कमेटी जरूरी फैसलों का रिव्यू करेगी और उन्हें मुख्यमंत्री के सामने रखेगी। वहीं सुभाष ब्रिज के मामले में उन्होंने कहा, सुभाष ब्रिज बंद करने पर फैसला लिया जाएगा। इस संबंध में मुख्यमंत्री भूपेंद्र पटेल ने रिपोर्ट मांगी है। ब्रिज का इंस्पेक्शन हो गया है। ब्रिज की मरम्मत और रिस्टोरेशन के साथ साथ नए ब्रिज पर भी चर्चा हुई है, जिसकी जानकारी मांगी गई है। ब्रिज को 25 दिसंबर तक बंद करने का फैसला लिया जा सकता है। इस दौरान डिप्टी चीफ मिनिस्टर जीतू वघानी, ऋषिकेश पटेल, नरेश पटेल, रमन भाई सहित अन्य लोग मौजूद रहे। सीएस ने अधिकारीओने सूचना आपी छे। આપણે સૌ જાણીએ છીએ કે નોલેજ ઇઝ પાવર। માનનીય મોદી સાહેબે એવું કહ્યું છે કે આપણે આ વાક્ય સુપેરે જાણીએ છીએ, પણ એમણે ઉમેરો કર્યો છે કે આ સત્ય નથી, આ અર્ધ સત્ય છે। એનાથી વધારે ઉમેર્યું છે કે એપ્લાઇંગ નોલેજ ઇઝ પાવર, એને એપ્લાય કરીએ તો વધારે નોલેજનો આપણે પાવરનો ઉપયોગ થઈ શકે। એ મંત્ર સાથે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ વિદ્યાર્થીઓની ગુણવત્તા સુધરે, સમયની સાથે વિદ્યાર્થી ચાલી શકે, એના માટે પરિણામલક્ષી પગલાં લેવા માટે થઈ અને આજે બેઠકમાં અધિકારીઓને સૂચના આપી છે કે આપણો વિદ્યાર્થી એ આંખમાં આંખ પરોવીને વિશ્વમાં સ્પર્ધામાં જઈ શકે એવો તૈયાર કરવા માટે ખાસ સૂચના આપીને એમના માટે રચના બનાવીને આગળ વધવાની સૂચનાઓ સીએસને આપી છે। આપ સૌ જાણો છો કે ચિંતન શિબિર ધરમપુરમાં થઈ ત્યારે ખૂબ ચર્ચાઓ અને મંથન થયું છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે નિર્ણય લીધો છે કે એ ચર્ચાઓ ચર્ચા ન રહે, પણ જનતાના હિતમાં એને ઇમ્પ્લિમેશન કરવું હોય તો બજેટમાં એને સામેલ કરવી પડે। એટલે તમામ ચર્ચાઓમાં જે બજેટમાં સામેલ કરવા જેવું લાગે રાજ્યના હિતમાં, રાજ્યની જનતાના હિતમાં, એને ત્વરિત આ નવા વર્ષની બજેટની અંદર ધ્યાને લઈને એને સામેલ કરવા માટેની સૂચના પણ અધિકારીશ્રીઓને ચીફ સેક્રેટરી દાસને આપી છે। આપણું રાજ્ય એ માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી પોલિસી ડિવન સ્ટેટ તરીકે સમગ્ર ભારતને વિશ્વમાં એ જાણીતું ને સ્વીકૃત બનાવ્યું છે। ઘણા વર્ષોથી રાજ્યની જનતાના આશીર્વાદથી સતત કન્ટિન્યુ એ રાજ્યની ભાજપની સરકાર છે। આપ સૌ જાણો છો કે પોલિસીઓ અમુક સમયે એ પૂરી થતી હોય છે, નવી પોલિસી બનાવેલી હોય છે। મુખ્યમંત્રીશ્રીના ધ્યાનમાં આવતા એમણે સૂચના આપી છે કે એમના આધાર ઉપર રાજ્યએ ખૂબ વિકાસ કર્યો છે। માનનીય નરેન્દ્રભાઈ જે દિશા દર્શન આ રાજ્યમાં આપ્યું, અને આપણે સૌ જાણીએ છીએ કે એ પોલિસીના કારણે પારદર્શકતા પણ આવી છે। એ પોલિસીઓ પૂરી થતી હોય ત્યારે 6 મહિના પહેલાંથી આ પોલિસીમાં કોઈ સુધારા કરવા હોય, ઉમેરવું હોય, કાઢવું હોય, કારણ કે સમય સાથે ચાલવા માટે આ જરૂરિયાતો હોય છે। એણે સૂચનાઓ આપી છે દરેક વિભાગના સચિવોને કે તમારા વિભાગમાં પોલિસી પૂરી થતી હોય તો 6 મહિના પહેલાં એની તૈયારી થાય, નહીં કે છેલ્લી ઘડીએ, જેનાથી પોલિસીમાં કોઈ ત્રુટિ ન રહે અને લોકોને પારદર્શક રીતે રાજ્યના વિકાસની સાથે લોકોને એ પોલિસીનો ઉપયોગ કરી શકે, એના માટે થઈને એની તૈયારીઓ પણ જાય અને જ્યારે જરૂર જણાય ત્યારે અગાઉથી જ એની વ્યવસ્થાઓ બને અને નવી પોલિસી સાથે રાજ્યની જનતાને એમની સુખાકારીમાં એના નિર્ણયોમાં
અને એની સ્વીકૃતિમાં વધારે ઉપયોગી થઈ શકે એવો મહત્ત્વનો નિર્ણય પણ માનનીય મુખ્यमंत्री આજની બેઠકમાં લીધો છે। गांधीनगर गुजरात से सी न्यूज़ संवाददाता अमित पटेल की रिपोर्ट। इस खास रिपोर्ट में इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए देखते रहिए सी न्यूज़ भारत।